રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક વિશેષ ખબરો સાથે હું છું આપની સાથે દીક્ષિતા। રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે એસઆઈટીની તપાસમાં મોટો ખુલાસો થયો છે। આ હોસ્પિટલમાં ઇમરજન્સી સિસ્ટમમાં ખામી હતી। આઈસીયુ વોર્ડનું ઇમરજન્સી એક્ઝિટ બંધ હાલતમાં હતું તેમજ તેના દરવાજા પાસે મશીનરીનો અવરોધ ઊભો કરેલો હતો। આઈસીયુમાં વોર્ડમાં વેન્ટિલેશન ન હોવાને કારણે ધુમાડો થયો હતો। આઈસીયુમાં સેનિટાઇઝર જેવા જ્વલનશીલ પદાર્થ વધુ માત્રામાં હતા। ઇમરજન્સી સમયે હોસ્પિટલમાંથી બહાર જવા માટે કોઈ દરવાજો નહોતો। ફક્ત 4 ફૂટની પહોળાઈ ધરાવતા પગથિયાની જ વ્યવસ્થા થઈ હતી। એટલું જ નહીં, ઇમરજન્સી એક્ઝિટ માટે કોઈ પણ જાતનું ફાયર સાઇન બોર્ડ કે અન્ય રિફ્લેક્ટર ઇમરજન્સી સાઇન બોર્ડ દર્શાવ્યું નહોતું। રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ડોક્ટર પ્રકાશ મોઢા, ડોક્ટર વિશાલ મોઢા અને ડોક્ટર તેજસ કરમટાની અટકાયત કરવામાં આવી છે। એસઆઈટીની તપાસ મુજબ વોર્ડમાં લાગેલી આગમાં 3 દર્દીઓ બળીને ભડથું થઈ ગયા હતા, જ્યારે અન્ય 2 દર્દીઓ સારવાર માટે જૂની કોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। તે દરમિયાન તેમના મૃત્યુ થયા હતા। फर्स्ट फ्लोर, सेकंड फ्लोर, थर्ड फ्लोर ये उदय कोविड हॉस्पिटल तरीके चाले छे। एमां 57 बेडनी आखी हॉस्पिटल है। एट ए टाइम 33 पेशंट इंडोर था। 33 में 11 आईसीयू में था। 11 जी 11 में 5 ની डेथ थी है, 6 ने आपणे बचावी शक्या छे। पण आटली मोटी स्ट्रेंथ पेशंट इंडोर होवा छतांय जे एक्झिट अने एंट्री रूट एक ज छे। बीजो जे होवो जोईए नॉर्म्स मुजब ए नथी, अने जे एक छे ए पण प्रॉपर एनी विथ नथी। नॉर्म्स मुजब नेशनल बिल्डिंग कोड हॉस्पिटल माटे जे छे एमां नॉर्म्स मुजब आईसीयू नो गेट 2 मीटर वाइड होवो जोईए, ए जे एनाथी पण अर्धो एटले के 1 मीटर जेटलो वाइड छे। जे स्टाफ अवेलेबल त्यां हतो नाइटमां ए स्टाफमांथी 90% लोको फायर फाइटिंगनो उपयोग केम करवो ए जाणी शक्या नथी। फायर फाइटिंग उपयोग करने ट्राय करी है। 4 फायर फाइटर एबीसी और CO2 बेस एक्सटिंग्विशर आदर पण ए 4 एक्सटिंग्विशर में एक ज एक्सटिंग्विशर काम करी शक्यु है। बाकीना 3 एक्सटिंग्विशर ए लोग यूज करी शक्या ना। सो एना उपरथी अमने एवुं लागे छे के आ ए लोकोने तालीमनो अभाव हतो ने एमां एना स्टेटमेंट पण लीधा छे, जेमां एमनुं सामेथी निवेदन छे के एમને तालीम મળેલ નથી અને तालीमનો कोई रेकॉर्ड पण अमने होस्पिટલમાંથી હજી સુધી નથી। फायर के कई पण इमरजन्सी आवे तो एनी स्टांडर्ड एसओपी जे जरूरी है, आवश्यक है, रिटर्न प्लान अने एसओपी जे आ होस्पिટલમાં અભાવ જણાયેલો છે। આ 10 મુદ્દાના આધારે અમે નેગ્લિજન્સી એની જોઈ રહ્યા છીએ અને એના આધારે આજે અમે ફરિયાદ દાખલ કરી અને 3 ને પણ 5 આરોપીઓની અમે પૂછપરછ અત્યારે ચાલુ છે। आज आखू गोकुल हेल्थ केर प्राइवेट लिमिटेड एमां टोटल जेटला पण एना डायरेक्टर्स अने चेरमेन जे छे ए बधा थईने वन इज मिस्टर प्रकाश मोडा फेमिली अने एना घरमांथी पण एक डायरेक्टर छे। एना घरमांथी बीजा 3 डायरेक्टर छे रादर। बट मिस्टर विशाल मोडा ए पण डॉक्टर छे अने एमणे સૌથી પહેલાં એપ્લાય કર્યું છે આ કોવિડ હોસ્પિટલ માટે। એટલે હી સીમ્સ ટુ બી ડિસિઝન મેકર, કારણ કે એણે લાઇસન્સ માટે એપ્લાય કર્યું છે આરએનસીમાં અને ત્યાર પછી એમને 15/9 લાઇસન્સ મળ્યું છે। એ સિવાય એઝ અ વર્કિંગ પાર્ટનર તરીકે બીજા 3 ડૉક્ટર્સ છે। ડૉક્ટર તેજસ કરમટા, ડૉક્ટર તેજસ મોતીવારસ અને ડૉક્ટર દિગ્વિજયસિંહ જાડેજા મોતીવારસ આ લોકો એના ડાયરેક્ટર તરીકે રોલ પ્લે કરી રહ્યા છે અને એમનું નામ એફઆઈઆરમાં છે। પણ હોઈ શકે કે આમાંથી કોઈના રોલ અહીંયા હોસ્પિટલમાં હોય ન હોય એ અમે ઇન્વેસ્ટિગેશન કર્યા પછી કોને અરેસ્ટ કરવા કોને નહીં કરવા એ અમે ડિસાઇડ કરવાના છીએ। પ્રેઝન્ટલી અમે ડૉક્ટર પ્રકાશ મોડા, ડૉક્ટર વિશાલ મોડા અને ડૉક્ટર તેજસ કરમટા આ 3ની પૂછપરછ અત્યારે ચાલુ છે। તો સુરતમાં